હેલો ફ્રેન્ડ્સ, તો જો ફ્રીજના દરામાં શાકભાજી આપણે આ રીતે કોથળીમાં મૂકી દેતા હોય છે, પણ આપણે તે રીતે તેને નથી રાખવાની. આ રીતે કોઈ જૂની ટી શર્ટ લઈ લેવાની. અહીંયા તમારી સાથે એક નાનકડો આઈડિયા શેર કરું છું. જૂની ટી શર્ટ હોય જે એ લઈ લેવાની અને આ દરાને આપણે ફ્રીજમાંથી બહાર કાઢી દેવાનો અને આ ટી શર્ટને આપણે આ દરાને આ રીતે પહેરાવી દેવાની છે. જો આ રીતે થોડું ખેંચી અને પહેરાવી દેજો દરાને, અને દરાને પાછું આપણે ફ્રીજમાં રાખી દઈશું. અને હવે આપણે અહીંયા શાકભાજી તેની અંદર રાખવાનું છે. આમ કરવાથી શું થશે કે જે સેવાર કોથળીની અંદર સેવાર થઈ જતી હોય છે ને, તે સેવાર નહીં થાય. અહીંયા તમે ઇઝીલી શાકભાજી તેની અંદર રાખી શકશો. અને જો તમે બે ભાગ પાડવા માંગતા હોય તો બે ભાગ પણ તમે કરી શકો છો. અહીંયા વચ્ચે પુઠ્ઠું રાખી દેવાનું એટલે બે ભાગ તેના થઈ જશે, એટલે બીજી બાજુ તમે બીજી વસ્તુ પણ રાખી શકશો. ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો ચોમાસું ચાલે કે પછી એમ પણ દ્રાક્ષની અંદર ભેજ જલ્દી લાગી જતો હોય છે, તો આપણે તેને કેવી રીતે સાચવી શકીએ તેનો નાનકડો આઈડિયા તમારી સાથે શેર કરું. તો દ્રાક્ષ આ રીતે આપણે બોટલની અંદર ફિટ ઢાંકણું હોય ને તેવી બોટલ લેવાની, તેની અંદર દ્રાક્ષ ભરી દેવાની. ત્યાર પછી અહીંયા જો આ રીતે બધી ભરી દેવાની. અહીંયા સિલિકા જેલ, આ રીતની સિલિકા જેલ લઈ લેવાની. જે આપણે પાણીના બોટલ કે નવા પાણીના બોટલ કે નાસ્તાના ડબ્બા લેતા હોય કે પછી શૂઝ લેતા હોય તો તેની અંદર પણ આ રીતની સિલિકા જેલ આવતી હોય છે, તો તેને આ રીતે આપણે અંદર રાખી દેવાની. કાં તો આ રીતે ઢાંકણ ઉપર ડબલ સાઈડ ટેપથી તમે ચોંટાડી અને આ રીતે ઢાંકણ બંધ કરી દેવાનું, જેનાથી ભેજ નહીં આવે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો આ રીતે ગેસ ગંદો થઈ જતો હોય, આપણે તળ્યું હોય કે પછી આ રીતે કંઈક ચા કે કશું ઉભરાઈ ગયું હોય તો આપણે ઉપરની જે આ પ્લેટો છે તેને તો કાઢી નાખતા હોઈએ છીએ, પણ આ બર્નર હોય છે તેની અંદર જ્યારે ધોઈએ ને ત્યારે પાણી ભરાઈ જતું હોય છે. તો આ રીતે આપણે વાડકી તેની ઉપર રાખી દેવાની. બર્નરમાં તે બિલકુલ પાણી નહીં ભરાય, આ રીતે વાડકી રાખી દેવાની. ત્યાર પછી ગેસને સારી રીતે તમે ધોઈ શકશો, બિલકુલ બર્નરની અંદર પાણી નહીં જાય. અને તરત જ આપણે ગેસને ચાલુ પણ કરી શકીશું, કારણ કે જો તેની અંદર પાણી ભરાઈ જાય ને તો પછી તે તરત શરૂ નથી થતો, ગેસ સળગાવી નથી શકતા. તો અહીંયા જો ગેસને સારી રીતે મેં ધોઈ લીધો છે અને વાડકી લઈ લઈએ. જો તમે જોઈ શકો બિલકુલ કોરો છે અને તરત જ તે સળગી પણ ગયો છે. તો આ આઈડિયા તમને કેવો લાગ્યો તે પણ જરૂરથી કમેન્ટમાં જણાવજો. ત્યાર પછી જો તમારી પાસે સેવ પાડવા માટે કોઈ પણ જાતની સેવ પાડવી હોય અને સંચો ના હોય તો આ રીતે પાણીનો એક ખાલી બોટલ લઈ લેવાનો અને તેની અંદર બેટર ભરી દેવાનું. અને અહીંયા તમને સેવ પણ પાડીને જો બતાવી દઉં કે એકદમ સરસ રીતે સેવ પડે પણ છે. તો તમે આ આઈડિયા પણ જરૂરથી ફોલો કરી શકો છો. તહેવાર એમ પણ શરૂ થઈ ગયા છે બધા, ને ટૂંક સમયમાં દિવાળી પણ હવે મહિના પછી આવવાની છે. તો તમે આ રીતે સંચા વગર પણ સેવ આસાનીથી એક ખાલી પાણીના બોટલથી પાડી શકો છો. અને જો તમને અહીંયા પૂરો વિડીયો હું બતાવું છું તળતો, તો જોઈ શકો છો કે કેટલી સરસ સેવ પડીને તૈયાર થઈ ગઈ છે. તો જો આજના આઈડિયા ગમ્યા હોય ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો સેવ થઈ ગઈ છે અને હવે આપણે સેવને કાઢી લઈએ. જો નજીકથી પણ તમને બતાવી રહી છું. તો સંચાની પણ તમારે કોઈ પણ સંચાની જરૂર નહીં પડે અને ઇઝીલી તમે સેવ પાડી શકશો.